નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના બંધારણના એક ખૂબ જ મહત્વના પદ એટલે કે રાજ્યપાલ વિશે વાત કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષય ઘણો અગત્યનો છે, તો ચલો આજે તેને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. આપણે રાજ્યપાલની બંધારણીય ભૂમિકાથી શરૂ કરીશું, પછી તેમની નિમણૂક અને લાયકાત જોઈશું, તેમના કાર્યકાળ અને શપથ વિશે જાણીશું, અને છેલ્લે તેમની કારોબારી, ધારાકીય અને નાણાકીય સત્તાઓને સમજીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે રાજ્યપાલનું પદ ખરેખર છે શું? બંધારણમાં એમની ઓળખ શું છે? ચાલો આને સમજીએ. મિત્રો, આ બેવડી ભૂમિકા ખાસ યાદ રાખજો. પરીક્ષામાં સીધો પ્રશ્ન બની શકે છે. એક બાજુ રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એક કડી તરીકે કામ કરે છે, અને બીજી બાજુ તેઓ રાજ્યના બંધારણીય પહેરેદાર પણ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે રાજ્યનું શાસન બંધારણ પ્રમાણે જ ચાલે. આ મુદ્દો પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. સમજો, રાજ્યના બધા જ સરકારી કામો રાજ્યપાલના નામે થાય છે, એટલે તેઓ બંધારણીય વડા છે. પણ વાસ્તવિક શક્તિ એટલે કે નિર્ણયો લેવાની અને તેને લાગુ કરવાની સત્તા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ પાસે હોય છે. સાદી ભાષામાં કહીએ તો રાજ્યપાલ નામના વડા છે અને મુખ્યમંત્રી કામના વડા છે. હવે જ્યારે આપણે એમની ભૂમિકા સમજી ગયા, તો સવાલ એ થાય કે આટલા મહત્વના પદ પર કોઈ વ્યક્તિની નિમણૂક થાય છે કેવી રીતે? ચાલો એની પ્રક્રિયા અને લાયકાત જોઈએ. અહીં ખાસ ધ્યાન આપજો, રાજ્યપાલની ચૂંટણી નથી થતી, એમની નિમણૂક થાય છે. અને નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આ સીધો પરીક્ષાનો પ્રશ્ન બની શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યપાલ બનવા માટે આ 4 લાયકાતો હોવી જરૂરી છે. પહેલું, ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, વિધાનસભાના સભ્ય બનવાને લાયક હોવા જોઈએ. ત્રીજું, કોઈ લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ. અને ચોથું, સૌથી મહત્વનું, જે વારંવાર પૂછાય છે, તે છે ઉંમર. યાદ રાખજો, ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. આ કોઈ બંધારણીય નિયમ નથી, પણ એક સ્વસ્થ પરંપરા છે. આની પાછળનો હેતુ એ છે કે રાજ્યપાલ સ્થાનિક રાજકારણથી દૂર રહીને નિષ્પક્ષ રીતે કામ કરી શકે. જ્યારે વ્યક્તિ બહારની હોય ત્યારે તે વધુ તટસ્થ રહી શકે એવું માનવામાં આવે છે. નિમણૂક પછી રાજ્યપાલ કેટલા સમય માટે પદ પર રહે અને પદ સંભાળતા પહેલા શપથ કોણ લેવડાવે? ચાલો આ બંને મહત્વના પાસાઓ જોઈએ. સામાન્ય રીતે તો રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. પણ અહીં એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે, જેને પ્લેઝર સિદ્ધાંત કહેવાય છે. આનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિ 5 વર્ષ પહેલાં પણ કોઈપણ સમયે તેમને પદ પરથી હટાવી શકે છે. એટલે કે એમનો કાર્યકાળ નિશ્ચિત નથી. હવે એક સવાલ જે પરીક્ષામાં અવારનવાર જોવા મળે છે. જરા વિચારો, આનો જવાબ શું હોઈ શકે? અને સાચો જવાબ છે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે અને રાષ્ટ્રપતિ વિચારે છે. પણ યાદ રાખજો, શપથ રાજ્યના મુખ્ય ન્યાયાધીશ દ્વારા જ લેવડાવવામાં આવે છે. આની ખાસ નોંધ લેજો. ઠીક છે, તો આપણે રાજ્યપાલના પદના મૂળભૂત પાસાઓ સમજી લીધા. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, એમની સત્તાઓ. ચાલો એમની કારોબારી સત્તાઓથી શરૂઆત કરીએ. જેમ તમે અહીં જોઈ શકો છો, રાજ્યપાલની સત્તાઓને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. એક, કારોબારી એટલે કે વહીવટી સત્તાઓ. બીજું, ધારાકીય એટલે કે કાયદો ઘડવાની સત્તાઓ. અને ત્રીજું, નાણાકીય સત્તાઓ. આપણે આ ત્રણેયને વિગતવાર જોઈશું. જુઓ, રાજ્યપાલ રાજ્યના વહીવટી તંત્રના મુખ્ય પદો પર નિમણૂક કરે છે. મુખ્યમંત્રી, મંત્રીમંડળ, એડવોકેટ જનરલ અને જીપીએસસીના અધ્યક્ષ. આ બધી જ મહત્વપૂર્ણ નિમણૂકો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. આ 2 સત્તાઓ પણ ખાસ ધ્યાન આપવા જેવી છે. રાજ્યપાલ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ એટલે કે ચાન્સલર હોય છે. અને બીજું, એમની પાસે ગંભીર સત્તા છે. જો રાજ્યનું શાસન બંધારણ મુજબ ન ચાલી રહ્યું હોય, તો તેઓ અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી શકે છે. કારોબારી સત્તાઓ પછી ચાલો હવે ઝડપથી એમની ધારાકીય અને નાણાકીય સત્તાઓ પર નજર કરીએ, જે રાજ્યના કાયદા અને અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વની છે. રાજ્યપાલ એ રાજ્યના વિધાનમંડળનો એક અભિન્ન અંગ છે. આનો સીધો અર્થ એ છે કે વિધાનસભામાંથી પસાર થયેલો કોઈ પણ ખરડો રાજ્યપાલની સહી વગર કાયદો બની શકતો નથી. આ ઉપરાંત તેઓ સત્ર બોલાવી શકે છે અને તેને સંબોધિત પણ કરી શકે છે.
નાણાકીય બાબતોમાં પણ રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. રાજ્યનું બજેટ એમની મંજૂરી પછી જ રજૂ થાય છે અને કોઈ પણ નાણાકીય ખરડો એમની પૂર્વ મંજૂરી વગર રજૂ થઈ શકતો નથી. તેઓ રાજ્યની આકસ્મિક નિધિના રક્ષક પણ છે. તો ચાલો હવે આપણે આખી ચર્ચાનો સારાંશ જોઈએ અને રાજ્યના સત્તા માળખામાં રાજ્યપાલની સ્થિતિને બરાબર સમજીએ. આ કોષ્ટક આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. યાદ રાખો, રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે, જેમના નામે શાસન ચાલે છે, જ્યારે મુખ્યમંત્રી વાસ્તવિક વડા છે, જેઓ ખરેખર શાસન ચલાવે છે. એક નામના વડા તો બીજા કામના વડા. આ વાક્ય રાજ્યપાલની ભૂમિકાને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરે છે. તેઓ માત્ર રબર સ્ટેમ્પ નથી, પણ એવા રક્ષક છે જે ખાતરી કરે છે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાનું સંતુલન જળવાઈ રહે. અંતે રાજ્યપાલની સૌથી મોટી જવાબદારી બંધારણની રક્ષા કરવાની છે. આપણી સંઘીય પ્રણાલીમાં જ્યાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા વહેંચાયેલી છે, ત્યાં રાજ્યપાલનું પદ આ સંતુલન જાળવવા માટે અત્યંત જરૂરી બની જાય છે. હવે હું આપ સૌ માટે એક વિચાર મૂકીને જાઉં છું કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે, તો આ પદ કેન્દ્ર-રાજ્ય સંબંધોને મજબૂત બનાવે છે કે પછી તેમાં ક્યારેક તણાવ પણ ઊભો કરે છે? આના પર જરૂર વિચાર કરજો. અભ્યાસ ચાલુ રાખજો અને આપણે આગામી વિશ્લેષણમાં ફરી મળીશું. આભાર.